સંબંધોના ઝરૂખ્યા આજે લાગણીઓના ફૂલ ખીલ્યા છે, આંગળીના વેઢે ગણાય તેવા સ્પંદનો અમોલ બન્યા છે. હરણસિંહજીને સ્નેહથી પ્રેમથી ગૂંથાયેલા લોકો અનમોલ ચડ્યા છે. શબ્દ બે જુઓ તો સ્નેહ અને મિલન. સ્નેહ એટલે પ્રેમ અને મિલન એટલે મળવું. સ્નેહ મિલન એટલે શું? પ્રેમથી મળવું કે પછી જે અજાણ્યા હોય છતાં આપણા હોય ત્યાં પ્રેમ રૂપમાં મળવું. તો પછી અહીં પધારેલા મારા વડીશ્રીઓ, ભાઈઓ તથા બહેનો, આપ સૌને હું આ વાણિયા પરિવારની દીકરી શ્રેયા પ્રેમની પવિત્રતાથી, લાગણીથી અને સ્નેહની સરવાણીથી આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. પરિવાર કે જેમની પારથી તેમનું સ્મિત હોય છે, જેમની ખુશીઓ એકબીજા પર આધારિત હોય છે. બંધન નથી, જોડાણ છે જે સંબંધોની ખાણ છે. બંધારણ ના હોય પણ વ્યવસ્થા હોય, સૂચન ના હોય પણ સમજણ હોય, કાયદો ના હોય તો અનુશાસન હોય, ભય ના હોય તો ભયસો હોય, શોષણ ના હોય તો પોષણ હોય, સંબંધ ના હોય તો સંબંધ હોય, અર્પણ ના હોય તો સમર્પણ હોય. એ જ સાચો પરિવાર. હા, હું માનું છું કે દરેક ઘરમાં, દરેક પરિવારમાં નાની મોટી સમસ્યાઓ જરૂર હોય છે. તે લોકો ખુશનસીબ હોય છે કે તેમની પાસે એક પરિવાર હોય છે. પરિવાર નામનો ભલે કોઈ વાર નથી, પરિવાર નામનો ભલે કોઈ વાર નથી, તેના વિના શક્ય એક તહેવાર નથી, તેના વિના શક્ય એક તહેવાર નથી. मुस्कुराहट का कोई मोल नहीं होता, रिश्तों का कोई तोल नहीं होता. मुस्कुराहट का कोई मोल नहीं होता, रिश्तों का कोई तोल नहीं होता. वैसे को लोग मिलते हैं हर मोड़ पर कोई परिवार की तरह अनमोल नहीं होता, पर कोई परिवार की तरह अनमोल नहीं होता. જો તમારે ઈશ્વર પાસે કે માંગવું હોય ને તો પરિવારની એકતા અને ખુશી માંગજો. કારણ કે મેં મંદિરની બહાર ગરીબોને પરિવાર સાથે હસતા જોયા છે અને અમીરોને મંદિરની અંદર પરિવાર રડતા જોયા છે. સમય, દોસ્ત અને પરિવાર આ ત્રણેય વસ્તુ છે ને સાહેબ, તમને મફતમાં મળે છે. હા, મફતમાં જ મળે છે. તેમની કિંમત તમને ત્યારે થાય છે જ્યારે તે આપણાથી ક્યાંક દૂર થઈ જાય છે. રૂપિયા કમાવા એ મોટી વાત નથી, તે રૂપિયા કમાઈને પોતાના પરિવાર સાથે બેસીને જમવું ને એ મોટી વાત છે. આ દુનિયામાં સાચો મહેમાન તે નથી કે જે વધુ રૂપિયા કમાવે છે. જે વ્યક્તિ પાસે એક સારો પરિવાર હોય ને એને એક સાચો મહેમાન કહેવાય છે. એક પરિવાર એ એવા વૃક્ષ સમાન હોય છે જે તડકામાં પણ છાયો આપે. પરિવારમાં નાની નાની વાતોને મોટી કરશો ને તો પરિવાર નાનો થતો જશે. એના કરતા થોડું જોયા કરજો, થોડું જતું કરજો ને થોડું જાતે પણ કરજો તો જિંદગી જીવવા જેવી લાગશે. કોઈના ગયા પછી મિસ્યુ લખવા કરતા કોઈના સમક્ષ વિથ્યું કહેવું વધારે સારું લાગે. મકાન અને ઘરમાં બહુ જ ફરક હોય છે સાહેબ. જ્યારે આપણી પાસે ગાડી હોય, બંગલો હોય, પૈસા હોય તો ઘરમાં રહેતા વ્યક્તિઓ વચ્ચે પ્રેમ